રાજકોટમાં જીવલેણ રફતારે વધુ એકનો ભોગ લીધો છે। ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલી રામાધણી હોટેલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે। રોડ ક્રોસ કરતી મહિલાને ઉડાવી કાર ચાલક ફરાર થઈ ગયો। આ ઘટનામાં 63 વર્ષીય ઇન્દુબેન મારુ નામના મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને આસપાસના લાગેલા સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। મૃતક મહિલા જૂનાગઢના માણાવદર તાલુકાના બાટવા ગામના હોવાનો ખુલાસો થયો છે। તો રાજકોટમાં ફરી એક વખત રફતારે વધુ એકનો ભોગ લીધો છે। ગોંડલ ચોકડીથી હુડકો ચોકડીની વચ્ચે જે રામાધણી હોટેલ આવેલી છે તેની વચ્ચે જે હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મારે 7:30 એક માળીના એક્સિડન્ટ થયું। પછી માળીને એક ફોર વ્હીલ વાળો ઉલાડીને લઈ ગયો, પણ એ પણ ઊભો ના રહ્યો। અને હર વખતે અમારે અહીંયા એવો જ એક્સિડન્ટ 7-8 દિવસે થાય। તો અમારું એવું કહેવાનું થાય છે કે અહીં એક ઓવરબ્રિજ હોય તો વાહન ચાલકોને, નાના વાહનવાળાને, કોઈ પગપાળા માણસોને ઓછી તકલીફ થાય, ઓછા એક્સિડન્ટ થાય એવું અમારી માંગ છે।